નમસ્કાર મિત્રો. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સૌ કાર્યકર મિત્રોનો હું આભારી છું કે આપ સૌની સાથે વાત કરવાની મને ફરી એકવાર તક મળી રહી છે. આપણે કોરોના કેપિટલિઝમ વિશે ચર્ચા કરવાની શરૂઆત કરી હતી અને આજે આપણે કોરોના કેપિટલિઝમના જે વિવિધ પાસાઓ છે એમાંના કેટલાક પાસા વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી મહત્ત્વનો મુદ્દો એ આરોગ્યના સંદર્ભમાં છે. કોરોના મહામારીએ આપણા આરોગ્યને બહુ મોટો ધક્કો પહોંચાડ્યો છે. લાખો લોકો દુનિયાભરમાં અસરગ્રસ્ત બન્યા છે. ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા બધાને પોતે બીમાર પડશે અને મૃત્યુ પામશે એવી ચિંતા સતાવે છે, એવો ભય સતાવે છે. આ પરિસ્થિતિમાં મૂડીવાદી વલણો આરોગ્ય ક્ષેત્રમાં કેવી રીતે કામ કરે છે એને સમજવાની આપણે કોશિશ કરીએ. આરોગ્ય એટલે માત્ર રોગ અથવા અશક્તતાનો અભાવ એવું નથી, પણ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી એટલે આરોગ્ય. એવી વ્યાખ્યા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી છે. પણ કોરોનાના કિસ્સામાં તો જાણે કે આખી દુનિયા અત્યારે શારીરિક અસ્તિત્વ ટકાવવા માટે મંડી પડી હોય, બેબાકળી થઈ ગઈ હોય એવું આપણને લાગે છે. સ્વાભાવિક પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારે ને તમારે અત્યારે આપણું શારીરિક અસ્તિત્વ ટકાવવાનું છે, આપણે જીવવાનું છે અને આપણે એવી ચિંતામાં પડ્યા છીએ કે આપણે સારી રીતે કેવી રીતે જીવીએ. પણ આરોગ્યનું મહત્ત્વ શું છે? વોટ ઇઝ ધી ઇમ્પોર્ટન્સ, બેઝિક ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ, એ આપણે સમજવું જોઈએ. પહેલું મહત્ત્વ તો એનું એ છે કે એનું વાસ્તવિક મહત્ત્વ છે. એટલે કે નિરોગી હોવું, કશો રોગ થવો જ નહીં, કોઈ દિવસ બીમાર પડવું જ નહીં, એ પોતે જ એક અમૂલ્ય સિદ્ધિ છે, એ પોતે જ એક મહત્ત્વની બાબત છે. બીજો મુદ્દો એ છે કે આરોગ્યનું વ્યક્તિગત અને સામાજિક સાધનગત મહત્ત્વ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ ઇમ્પોર્ટન્સ છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે વધારે સારી જિંદગી જીવવા માટે સારા આરોગ્યની, તંદુરસ્તીની આવશ્યકતા છે. એટલે જો આપણે બીમાર રહીએ તો આપણે વધારે સારી રીતે કામ કરી શકતા નથી અને એને પરિણામે ઘણી બધી મુસીબતો ઊભી થાય છે. અને ત્રીજું મહત્ત્વનું એ છે કે આરોગ્ય એ લોકોનું સશક્તિકરણ કરે છે, એમ્પાવરમેન્ટ કરે છે. એટલે કે વ્યક્તિ તેનું સારી રીતે આર્થિક જીવન જીવી શકે એને માટે આરોગ્ય સહાયરૂપ બને છે. પણ પ્રશ્ન એ છે કે વ્યક્તિનું આરોગ્ય સાચવવાની, ટકાવવાની, સુધારવાની જવાબદારી કોની કોની છે? એ વ્યક્તિની પોતાની છે, પરિવારની છે અને સાથે સાથે કોની છે? તો કે સરકારની છે. એટલે સરકાર જે કામ કરે છે તેને પબ્લિક હેલ્થ, જાહેર આરોગ્ય તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે ઇટાલીમાં, સ્પેનમાં, ફ્રાન્સમાં, જર્મનીમાં, યુકેમાં, બ્રાઝિલમાં અને અમેરિકામાં બધે માણસો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે અમેરિકાના જે બહુ જાણીતા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના નિયામક છે અને બહુ જાણીતા વાયરોલોજિસ્ટ છે, રોબર્ટ રેડફિલ્ડ, એમણે એવું કહ્યું કે આપણે જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં ખૂબ ઓછું રોકાણ કર્યું છે. પૂરતા સાધનો નથી, પૂરતા માણસો નથી અને પૂરતી આંતરિક ક્ષમતા નથી. આ કોણ? અમેરિકાનો એક વાયરોલોજિસ્ટ કહે છે, અમેરિકાને માટે કહે છે. હવે જો જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓમાં એટલે લેબોરેટરીઝમાં પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ ના કરેલું હોય, ત્યાં પૂરતા સાધનો અવેલેબલ ના હોય, પૂરતા માણસો ના હોય, એની પોતાની ઇન્ટરનલ કેપેસિટી ના હોય, એવી પરિસ્થિતિ હોય તો પછી લોકોના આરોગ્યની ચિંતા અમેરિકન સરકારે નથી કરી એવું કહેવાય. તો પછી કરી કોણે? તો એનો અર્થ એવો થયો કે એમણે પોતે કરી. કોણે? લોકોએ પોતે, પરિવારોએ પોતે. એનો અર્થ એવો થયો કે તમે એમને છોડી દો છો બજારની દયા ઉપર. બજારમાં દવા બનાવનારી કંપનીઓ છે,
બજારમાં ખાનગી ડૉક્ટરો છે અને બજારમાં ખાનગી હોસ્પિટલો છે. એટલે દવાઓ, ડૉક્ટરો અને હોસ્પિટલો ખાનગી ક્ષેત્રમાં છે, એમની દયા ઉપર તમે છોડી દો છો, એવું આ અમેરિકન વાયરોલોજિસ્ટ રોબર્ટ રેડફિલ્ડ કહે છે. સવાલ એ છે કે આવું શા માટે બન્યું? તો એનો અર્થ એવો થાય છે કે અમેરિકા એક મૂડીવાદી દેશ છે, યુરોપ કરતાં પણ થોડો વધારે મૂડીવાદી દેશ છે, અને ત્યાં બજાર જ બધું કરે એવો એક ખ્યાલ આર્થિક સ્વતંત્રતાના સંદર્ભમાં પ્રવર્તે છે. હવે આ વાતને આપણે જરા જુદી રીતે જોઈએ, જેને પરચેસિંગ પાવર પેરિટી PPP ખરીદ શક્તિની સમતા તરીકે ઓળખવામાં આવે છે. એને આધારે જો તમે જુઓ તો વિશ્વ બેંક એવું કહે છે કે ભારતની માથાદીઠ આવક 2018માં $7,680 હતી અને અમેરિકાની $63,690. એટલે એનો અર્થ એ થયો કે લગભગ 7.5-8 ગણી વધારે માથાદીઠ આવક ભારત કરતાં અમેરિકા ધરાવે છે. તેમ છતાં આ સ્થિતિ કે ત્યાં જાહેર પ્રયોગશાળાઓ નથી જેમાં મૂડીરોકાણ સરકાર નથી કરતી. કારણ એ છે એમાં, અને એ કારણ બહુ મહત્ત્વનું છે, કે જેમાં એમ સમજવામાં આવે છે કે સારું આરોગ્ય મનુષ્યનું એ માનવ મૂલ્ય છે, એના કરતાં વધારે એ નફા કેન્દ્રી ધંધો છે. એટલે દવાઓ વેચતા દુકાનદારો, ડૉક્ટરો, મેડિકલ કોલેજો, દવા કંપનીઓ, હોસ્પિટલો અને દવાખાના, વાળ કાપના સાધનો, બધું ઓપરેશન કરવાના સાધનો એ ઉત્પન્ન કરનારી કંપનીઓ, આ બધા એ નફા કેન્દ્રી કારખાના છે, નફા કેન્દ્રી ધંધાના સાધનો છે. એટલે આપણું આરોગ્ય એ આ નફા કેન્દ્રી વ્યવસ્થાની અંદર ફસાઈ ગયું છે. એટલે અને પાછું આ બધા વચ્ચે સાંઠગાંઠ છે. આપણે બધા આ બધું જાણીએ છીએ, એટલે એને વિશે કશું કહેવાની આવશ્યકતા નથી કે ડૉક્ટરો, દવાઓની કંપનીઓ, પેલી દવાની દુકાનો, આ બધા વચ્ચે કેવી સાંઠગાંઠ છે. તમે જુઓ તો ખરા આ કેવી રીતે નફો કરવાનો ધંધો કરાય છે. ગુજરાત સરકારે હજુ હમણાં એમ જાહેર કર્યું કે અમૂલના જે આઈસ્ક્રીમ પાર્લરો છે તેને ત્યાં અમે N95 નામનો જે માસ્ક છે કે જેની અત્યારે ખૂબ જરૂરિયાત છે, એ અમે ₹65 પૂરા પાડીશું. આ સરકારે કહ્યું. એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે દવાની દુકાનદારોનું જે એસોસિએશન છે એણે એવું કહી દીધું કે હવે અમે આ માસ્ક ₹50 આપીશું. તો ભાઈ પહેલાં કેમ ₹50 ના આપ્યો? એનો અર્થ એવો થયો કે જે ₹50 આપ્યા પછી પણ નફો કમાઈ શકાય એમ છે, એ જ માસ્ક તમે ₹100, ₹150, ₹200, ₹300 વેચ્યો. આને શું કહેવાય? આને નફાખોરી ના કહેવાય તો બીજું કહેવાય શું? આ મૂડીવાદ ના કહેવાય તો બીજું કહેવાય શું? બીજા ભલે મરે પણ મારું તો તરભાણું ભરાવવું જ જોઈએ એવું દવાના દુકાનદારો અને આ માસ્ક બનાવનારી કંપનીઓ વિચારતી હતી. એમ ના કહેવાય તો બીજું કહેવાય શું? એટલે કહેવાનો અર્થ એ છે કે આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં મનુષ્ય એક દર્દી છે, અને જે દર્દી છે તે માણસ છે એવું સમજવાને બદલે નફા માટે ઉત્પન્ન થયેલું અને હોસ્પિટલમાં આવેલું એક સાધન છે એવું સમજવામાં આવે છે. આરોગ્ય એ બીજી વસ્તુઓ અને સેવાઓ કરતાં જરા જુદી ચીજ છે, એ પણ સમજવાની આવશ્યકતા છે. શિક્ષણ કરતાં પણ આરોગ્યનું મહત્ત્વ વધારે છે, કારણ કે આરોગ્ય સારું હોય તો જ વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પણ પ્રેરાય છે, નહીં તો પ્રેરાય તો નથી. જો આરોગ્યને એક આર્થિક વસ્તુ તરીકે જોવામાં આવે તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય, પણ જો એને પ્રાથમિક જરૂરિયાતની ચીજ ગણવામાં આવે તો આરોગ્ય ક્ષેત્રમાં સરકારી હસ્તક્ષેપ જરૂરી બની જાય છે. માણસના આરોગ્યને બજારની દયા ઉપર છોડી દઈ શકાય નહીં, અને કોરોનામાં તો નહીં જ એવું આપણને દેખાઈ આવ્યું છે. સરકારે પોતે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની દર્દીઓની સારવાર થશે એવું નક્કી કર્યું. એ નક્કી કરીને પછી એના દવાના ભાવ બાંધ્યા, એની સારવારના ભાવ બાંધ્યા.
કારણ કે ખાનગી હોસ્પિટલો બહુ વધારે ચાર્જ લે છે અથવા લઈ રહી છે કોરોનાના દર્દીઓના કિસ્સામાં, એવું બહાર આવ્યું. અને એ ખાનગી હોસ્પિટલોના ડિરેક્ટરોએ કે એમના ડૉક્ટરોએ કે એમના માલિકોએ જ કહ્યું. એને પરિણામે ગુજરાત સરકારે સારવારના ભાવ બાંધ્યા. એમાં એક ભાવ આવો હતો કે જો કોઈ વ્યક્તિ દર્દી એ પેલા આઈસીયુમાં રોકાય તો 1 દિવસના 23,000 રૂપિયા લેવામાં આવશે. આવું સરકાર કહે છે. સરકાર 23,000નો ભાવ નક્કી કરે છે કારણ કે એ ભાવ ઘણો વધારે હતો. હવે જો કોઈ વ્યક્તિ આઈસીયુમાં 10 દિવસ રોકાય તો એનો અર્થ એ થયો કે માત્ર આઈસીયુનો ખર્ચો 2,30,000 રૂપિયા થાય. હવે આ જ સારવાર જો સરકારી હોસ્પિટલમાં લગભગ એનાથી 10મા ભાગમાં મળતી હોય તો એનો અર્થ એ થયો કે સસ્તી છે અને બધાને પોસાય તેવી છે. અને માટે સરકારી હસ્તક્ષેપ આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ જ અગત્યનો બની જાય છે, કારણ કે આરોગ્યને આપણે પ્રાથમિક જરૂરિયાતની ચીજ સમજીએ છીએ. અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય એમ આપણે બોલતા હોઈએ છીએ. માટે એ આરોગ્યને માટે સરકારનું ખર્ચ અત્યંત મહત્ત્વનું છે. જો લોકો પોતે પોતાના આરોગ્ય પર બજારમાં આવે તો એમની હાલત ખૂબ કફોડી થઈ જાય છે, એ એક હકીકત છે. સરકારે આરોગ્ય માટે ખર્ચ કરવું જોઈએ. જો આરોગ્ય માટે ખર્ચ ઓછું કરે અથવા બંધ કરી દે તો લોકો માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ 41માં એવું લખવામાં આવ્યું છે કે વૃદ્ધાવસ્થા, માંદગી અને અપંગતાના કિસ્સામાં નાગરિકોને જાહેર સહાયનો અધિકાર છે. કલમ 47માં એવું લખવામાં આવ્યું છે કે રાજ્ય તેના લોકોનું પોષણનું સ્તર ઊંચું લઈ જવાને અને જાહેર આરોગ્યની સુધારણાને પોતાની એક પ્રાથમિક ફરજ ગણશે. જો આ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આરોગ્ય માટે જરૂરી ખર્ચ કરીને પોતાની પ્રાથમિક ફરજ નિભાવવી જોઈએ. હવે આ શું છે પરિસ્થિતિ એ તો જરા જોઈએ. 2017-18માં ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોનું આરોગ્ય માટેનું ખર્ચ $1,580 અબજ હતું, જે જીડીપીના માત્ર 1.28% થાય. એટલે દેશનું કુલ ઉત્પાદન, કુલ આવક એના માત્ર 1.25% જેટલું ખર્ચ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર બે ભેગા થઈને આરોગ્ય માટે કરે છે. 2008-15નો જે ગાળો છે એમાં ખર્ચ લગભગ 1.3% એ સ્થિર થઈ ગયું હતું. ભારત સરકારે 2017માં રાષ્ટ્રીય આરોગ્ય નીતિની જાહેરાત કરી અને આ નીતિમાં એણે એવું કહ્યું કે સરકારોએ પોતાના બજેટના 8% જેટલું ખર્ચ એ આરોગ્યને માટે કરવું જોઈએ. હવે આ કહે છે કોણ? ભારત સરકાર, મોદી સરકાર. અને મોદી સરકાર પોતે શું કરે છે એ મોટો સવાલ છે. ચાલુ વર્ષનું બજેટ 2020-21નું બજેટ, એમાં આ ખર્ચ છે કેટલું? 2.21%. આખા બજેટના 8% જેટલું ખર્ચ કરવાનું મોદી સરકાર કહે છે 2017માં એની જાહેર નીતિમાં, અને 2020-21નું બજેટ આવે છે ત્યારે એ 2.21% જેટલું ખર્ચ કરે છે. ઘણા બધા દેશો એવા છે જેને આપણે બ્રિક્સ દેશો તરીકે ઓળખીએ છીએ. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ દેશોમાં ભારતનું માથાદીઠ આરોગ્ય ખર્ચ 2015માં $5,775 હતું. અન્ય દેશોમાં જો આપણે જોઈએ તો જે તફાવત નજરે પડે છે એ તફાવત ઘણો મોટો છે. એટલે દાખલા તરીકે ચીનમાં એ $32,340, બ્રાઝિલમાં $72,919 અને ભારતમાં મેં તમને કહ્યું તેમ $5,775. એટલે પ્રશ્ન આ છે કે સરકાર પોતે આરોગ્યને માટે પૂરતા પ્રમાણમાં ખર્ચ કરતી નથી. નીતિઓ સરસ બનાવે છે અને ખર્ચ કરતી નથી, એ એક હકીકત છે. ભારતમાં આરોગ્ય પાછળ જે કુલ ખર્ચ થાય છે તો એ કુલ ખર્ચના માત્ર 30% જેટલું ખર્ચ ભારત સરકાર અને રાજ્ય સરકારો કરે છે, એટલે કે જાહેર ખર્ચ છે. બાકીનું 70% ખર્ચ ખાનગી ખર્ચ છે.
કે જે સામાન્ય રીતે લોકોએ કરવું પડતું હોય છે. એનો અર્થ એવો થાય છે કે જે લોકો આ ખર્ચ કરી શકે એમ છે, બરાબર, એમણે જીવવાનું, બાકીના બધાએ બીમાર રહેવાનું અથવા તો મરી જવાનું. એટલે એમણે બીમાર જીવવું પડે છે અથવા વહેલા મરી જવું પડે છે. આ એક હકીકત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારત સરકારનું આરોગ્યનું ખર્ચ 2019-20માં સુધારેલા અંદાજ મુજબ 64,609 કરોડ રૂપિયા હતું. આ ગયા વર્ષનો આંકડો. નવા વર્ષનો આંકડો એટલે ચાલુ વર્ષનો આંકડો 2020-21નો 67,112 કરોડ. એટલે એનો અર્થ એ થયો કે લગભગ 3.9% ખર્ચનો વધારો થયો આરોગ્યમાં. હવે ફુગામાંનો દર 5% હોય અને આરોગ્યનું ખર્ચ 3.9% વધે તો એનો અર્થ એ થયો ને કે વાસ્તવિક કોઈ ખર્ચો વધ્યો નથી, આ તો ભાવ વધ્યા છે એટલે તમને ખર્ચ વધારે દેખાય છે. હવે આ બજેટ આવે છે 1 ફેબ્રુઆરીએ, કે જ્યારે લગભગ 1 મહિનાથી એવી વાતો ચાલે છે કે ભારતમાં પણ કોરોનાની મહામારી આવી શકે છે. ત્યારે પણ નાણાપ્રધાન દેશની લોકસભામાં જે બજેટ રજૂ કરે છે એમાં આરોગ્ય માટેના ખર્ચમાં કોઈ વાસ્તવિક વધારો કરતા નથી. આ વાત મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વની છે. એટલે સરકાર પોતે જાણે કે એમ ઈચ્છે છે કે તમારે તો ખાનગી રીતે સારવાર લેવી હોય તો લો, તમારામાં તાકાત હોય તો લો, અને ના હોય તો મરી જાઓ, અથવા બીમાર જીવ્યા કરો. તમે જીવી જાઓ તો નસીબ તમારું. ગુજરાત સરકારનું બજેટ 26 ફેબ્રુઆરીએ આવ્યું. 1 ફેબ્રુઆરીએ જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું બજેટ રજૂ કર્યું ત્યારે એમાં કોરોના નામનો કોઈ શબ્દ વાપરવામાં આવ્યો નથી. કે જ્યારે દુનિયાભરમાં કોરોનાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી અને દુનિયાભરમાં એનો ફેલાવો થશે એવી વાત પણ ચાલુ થઈ ગઈ હતી. બીજો અગત્યનો મુદ્દો એ છે, ગુજરાત સરકારનું બજેટ તો 26 ફેબ્રુઆરીએ આવ્યું. નાણાપ્રધાને પોતાના પ્રવચનમાં ગુજરાતમાં વિધાનસભામાં એક પણ શબ્દ કોરોના મહામારી માટે ઉચ્ચાર્યો નહોતો. એનો અર્થ એવો થયો કે જાણે મહામારીનો સામનો કરવા માટે આપણે શું કરવાનું છે એનો કોઈ અંદાજ જ ભારત સરકાર અથવા રાજ્ય સરકારે ગુજરાતમાં મૂક્યો જ નથી. એનો અર્થ એવો થાય છે ને કે તમને બજારની દયા ઉપર ડૉક્ટરો, હોસ્પિટલો અને દવા કંપનીઓ આ બધાની દયા ઉપર તમને છોડી દેવામાં આવે છે. આ ખરો મૂડી વાત છે. એટલે સ્થળાંતરિત મજૂરો સહિતના ખાસ કરીને 80 કરોડ ગરીબોને માટે કોરોના મહામારીના કિસ્સામાં આપણને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા એવું કહી શકાય. એક જરા બીજો મુદ્દો પણ ગુજરાતના સંદર્ભમાં ધ્યાનમાં લેવા જેવો છે. રાજ્ય સરકારે અખબારોમાં જાહેર ખબર આપી અને એમ કહ્યું કે ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓને મફત સારવાર આપશે. પછી એણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપવામાં આવી છે. અને ત્રીજી વાત એવી કહી કે કોરોના દર્દીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. આવી જાહેરાત થયા પછી થોડા જ દિવસોમાં અમદાવાદની 3 ખાનગી હોસ્પિટલો એ કોરોનાગ્રસ્તોની સારવાર માટે એમને જે મંજૂરી મળી તેના સંદર્ભમાં જાહેરાત કરી કે સારવારનો ખર્ચ તો દર્દીઓએ પોતે ભોગવવાનો રહેશે. સરકાર જાહેર ખબર આપે છે, એ ચિઠ્ઠી આપે છે, એમ એનો અર્થ થયો. એટલે આ જાહેરાત તો ત્યારે કરવામાં આવે છે કે જ્યારે દેશમાં 60 લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં હજુ 1000 દર્દીઓને પણ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા નહોતા. અને તરત જ ખાનગી હોસ્પિટલના લોકોએ એવું કહેલું કે 3 લાખથી શરૂ કરીને 8.5 લાખ રૂપિયા સુધીનું ખર્ચ કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર માટે થઈ શકે છે. એનો અર્થ એવો થયો કે તમારી પાસે જો 3.5 લાખથી 8 લાખ રૂપિયા ના હોય, તમારી તાકાત ના હોય, અથવા તમે ઉધાર પણ લાવી શકો તેમ ના હો જીવવા માટે, તો તમને કોરોના થવો જ ના જોઈએ. જો થયો તો એનો અર્થ એવો થયો કે તમારે ધનવાન હોવું જોઈએ, નહીં તો તમે મરી જાઓ.
નહીં તો તમે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ છે અથવા એસવીપી હોસ્પિટલ છે, આ બંનેમાં જે પ્રકારના ધાંધિયા ચાલે છે એની તો આપણને ખબર છે. ગુજરાતની હાઈકોર્ટે હમણાં એવું કહ્યું કે આ સિવિલ હોસ્પિટલ એ તો મેસ છે, એ ભયંકર તકલીફવાળી પરિસ્થિતિ છે. તો એનો અર્થ એવો થાય છે કે આપણે આરોગ્યને માટે બજાર ઉપર આધાર રાખી રહ્યા છીએ. આ ખરું કોરોના કેપિટાલિઝમ છે એમ કહી શકાય. એટલે જો ઊંચું ખાનગી આરોગ્ય ખર્ચ થાય અને સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ખામીઓ હોય તો એ લોકો માટે ભારે અસહાયતા ઊભી કરે છે એવું કહી શકાય. મને લાગે છે કે આ બાબત ઘણી મહત્ત્વની છે. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ એક ચુકાદો આપીને એવું કહ્યું 8મી એપ્રિલના રોજ કે ખાનગી લેબોરેટરીઓમાં કોરોનાનો ટેસ્ટ વિનામૂલ્યે કરવો, અને ખાનગી લેબોરેટરીવાળાઓએ વિરોધ કર્યો અને એમણે એવું કહ્યું કે અમે તો જ ખર્ચો કરીએ જો સરકાર અમને પૈસા આપે, નહીં તો અમે ના કરીએ. હવે આવું કહ્યું એટલે સરકારે સર્વોચ્ચ અદાલતમાં શું કહ્યું કે સર્વોચ્ચ અદાલત આવો હુકમ રદ કરે, કારણ કે નહીં તો અમારે બધા પૈસા એમ કે ખાનગી લેબોરેટરીવાળાને આપવા પડશે. અરે ભાઈ, સરકારની પોતાની લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા નથી પૂરતા પ્રમાણમાં, માટે સર્વોચ્ચ અદાલત એવું કહે છે કે એ ખાનગી લેબોરેટરીઓ કરે. તો ખાનગી લેબોરેટરીઓ કરતી હોય તો સરકારે એનું ખર્ચ આપવું જોઈએ. આ સીધી સાદી વાત છે, પણ સરકાર ના પાડે છે. એટલે સરકાર પોતે ઝડપથી કોરોનાની ટેસ્ટ કરવા માટેનું માળખું તૈયાર કરતી નથી, અને જ્યાં ખાનગી પ્રયોગશાળાઓ છે, લેબોરેટરીઓ છે, પેથોલોજી લેબોરેટરીઓ, ત્યાં એ પૈસા ચૂકવવા માટે તૈયાર પણ નથી. આખા દેશમાં 25 એપ્રિલ સુધીમાં માત્ર 5.80 લાખ એટલે 5,80,000 કોરોના ટેસ્ટ થયા હતા, અને એ વસ્તીના માત્ર 0.04% થાય. સરકારે ભાગ્યે જ કોઈ વ્યવસ્થા 22મી માર્ચે જ્યારે જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં કરી હતી. યુકેમાં, યુનાઇટેડ કિંગડમ, બ્રિટન, ત્યાં ખાનગી લેબોરેટરીમાં એક કોરોના ટેસ્ટ પાછળનું ખર્ચ 32,500 રૂપિયા જેટલું થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે જો તમારી પાસે આટલી રકમ ના હોય તો ટેસ્ટ નહીં કરાવવાનો, અને સરકાર પણ ના કરે. અને જો તમે કોરોનાગ્રસ્ત થાવ અને સરકારી હોસ્પિટલમાં તમારી સારવાર કરવાની શક્યતાઓ ના હોય કારણ કે ત્યાં બધું ભરાઈ ગયું હોય, તો પછી એક કામ કરવાનું, વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા એવું ગાતા ગાતા મરી જવાનું. લોકોનું આરોગ્ય બગડે તો દવા કંપનીઓનો ધંધો સારો ચાલે, આ એક હકીકત છે. ભારતમાં રાષ્ટ્રીય શેર બજાર, નેશનલ સ્ટોક એક્સચેન્જ, એમાં દવા કંપનીઓના શેરોના ભાવનો એક જુદો ઇન્ડેક્સ નીકળે છે જેને ફાર્મા ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. 27મી ઓક્ટોબર 2019ના રોજ આ ફાર્મા ઇન્ડેક્સ હતો 7,744, અને હમણાં 24મી એપ્રિલે એટલે એક મહિના પહેલાં, એટલે કોરોના આવ્યા પછી, એટલે કે પેલું લોકડાઉન થયા પછી બરાબર એક મહિને 24મી એપ્રિલે આ સેન્સેક્સ શાનો ફાર્મા ઇન્ડેક્સ વધીને કેટલો થયો 9,518. પહેલાં કેટલો હતો ગયા ઓક્ટોબર મહિનામાં 7,744. આનો અર્થ એવો થયો કે આખું શેર બજાર લથડિયા ખાય છે, સેન્સેક્સ ઘટે છે અને ફાર્મા ઇન્ડેક્સ વધે છે. જુઓ તો ખરા તમે શું પરિસ્થિતિ છે. એનો અર્થ એ થયો ને કે ફાર્મા કંપનીઓના, દવા બનાવનારી કંપનીઓના શેરના ભાવ વધ્યા. ભલે એકંદરે 5,000 કંપનીઓની પરિસ્થિતિ બગડી હોય અથવા સેન્સેક્સમાં જે 30 કંપનીઓ છે એ 30 કંપનીઓના શેરના ભાવ ગગડ્યા હોય, પણ ફાર્મા કંપનીઓના ભાવ વધે છે. ન્યુયોર્ક શેર બજાર, એમાં એનો જે ઇન્ડેક્સ છે, જેમ આપણે ત્યાં સેન્સેક્સ તરીકે ઓળખાય છે, તો ત્યાં ડાઉ જોન્સ નામનો ઇન્ડેક્સ છે. એમાં પણ ફાર્મા કંપનીઓનો એક જુદો ઇન્ડેક્સ નીકળે છે. એક વર્ષ પહેલાં
એટલે કોરોના આવ્યું તેના 1 વર્ષ પહેલાં એ 471 હતો અને 24મી એપ્રિલ 2020ના રોજ એ 640 થયો. આમ ત્યાં પણ ફાર્મા કંપનીઓના શેરના ભાવ એકંદરે 36% જેટલા વધ્યા. આનો અર્થ એવો થયો કે માની લો કે મને કોરોના લાગ્યો છે, પણ હું શેર બજારમાં રોકાણ કરું છું અને શેર બજારમાં ફાર્મા કંપનીમાં રોકાણ કરું છું અને ફાર્મા કંપનીનો શેરનો ભાવ વધે છે તો મને નફો થાય છે, મને ફાયદો થાય છે જો હું શેર વેચું તો. કારણ શું છે? તો કે ફાર્મા કંપનીના શેરના ભાવ વધ્યા. અરે પણ એના ભાવ વધ્યા કેમ? તો કે તને પોતાને કોરોના થયો ને માટે વધ્યા. તો કે એની ચિંતા કરવાની જરૂર નથી, મૂડી વાત, એની ચિંતા કરવાની જરૂર નથી, તું મરી જાય તો વાંધો નથી, પણ આ ફાર્મા કંપનીના શેરના ભાવ વધવા જોઈએ. આ અદ્ભુત પરિસ્થિતિ છે કે હું એક દર્દી તરીકે ઈચ્છું છું કે મને કોરોના માટે એની સારવાર માટે મને સસ્તી દવા મળવી જોઈએ, પણ ફાર્મા કંપનીમાં શેરમાં રોકાણ કરનારા રોકાણકાર તરીકે હું એમ ઈચ્છું છું કે દવાના ભાવ વધવા જોઈએ, કારણ કે તો જ મને શેરના ભાવ વધારે મળે, તો જ મને વધારે ફાયદો થાય. માત્ર દવા કંપનીઓ જ શેર બજારમાં નોંધાયેલી છે એવું નથી, હોસ્પિટલો પણ શેર બજારમાં નોંધાયેલી છે. મુંબઈ શેર બજારમાં હોસ્પિટલો ધરાવતી 23 કંપનીઓ નોંધાયેલી છે. એટલે જેમ લોકો બીમાર પડે અને આ હોસ્પિટલોમાં ભરતી થાય તેમ શેર બજારમાં આ કંપનીઓના ભાવ વધે. એટલે એવું કહી શકાય કે કોરોના બીમારીએ અથવા મહામારીએ આ કંપનીઓને વધારે સાથ આપ્યો કહેવાય, કારણ કે આ બધી કંપનીઓના શેરના ભાવ ઊંચા જશે, કારણ કે કોરોના ગ્રસ્ત એવા લોકો આ કંપનીઓની હોસ્પિટલોમાં સારવાર લેવા જશે અને તો આ કંપનીઓને ફાયદો થશે અને તો એમના શેરના ભાવ ઊંચા જશે. અદ્ભુત ચાલે છે ચક્કર. જુઓ તમે, આ મૂડીવાદનું ચક્કર છે. એટલે વિકાસની ગણતરી તમારે કરવી પડે. જુઓ આ ગણતરી કેવી રીતે કરવી. લોકડાઉન ખુલે એમાં જે કંઈ પગલાં ગુજરાતમાં લેવામાં આવ્યા એમાંનું એક પગલું એ પણ હતું કે તમાકુ અને તમાકુની પેદાશો એટલે બીડી સિગારેટ વેચનારી દુકાનો પણ ખોલે એવું જાહેરનામું આવ્યું. એને પરિણામે શું થયું? તો કે એને પરિણામે જે લોકોને વધારે તલબ લાગી હતી એ બધા દોડ્યા અને લાઈનો લગાડી. લોકો બીડી સિગારેટ ફૂંકે, તમાકુ ચાવે, શરાબ પીએ તો ગળાનું, ફેફસાનું, લીવરનું કેન્સર થાય અને એ કેન્સરની સારવાર માટે દવાઓ જોઈએ, હોસ્પિટલો જોઈએ, ડૉક્ટરો જોઈએ, નર્સો જોઈએ, બરાબર, હોસ્પિટલનો સ્ટાફ જોઈએ, દવા વેચનારી દુકાનો જોઈએ, દવા બનાવનારી કંપનીઓ જોઈએ, બરાબર, ડૉક્ટરો અને નર્સો પેદા કરવા માટેની કોલેજો જોઈએ અને કેન્સર થાય એટલે વાડકાપ ઓપરેશન તો કરવું જ પડે એટલે એને માટેના સાધનો જોઈએ, એ સાધનો પેદા કરનારી પણ કંપનીઓ જોઈએ. આ બધું ઉત્પન્ન થાય તો બજાર એવું કહે છે કે જીડીપી વધે, જીડીપીનો વૃદ્ધિ દર ઊંચો જાય, દેશની આવક વધી, રોજગારી વધી. અદ્ભુત ઘટના છે ને. આવક વધે છે, રોજગારી વધે છે, આવક વધવાનો દર વધે છે ને પેલો માણસ કેન્સર થયો એમાં મરી જાય છે. તો કે નહીં, એને તો તમાકુ ચાવવાની, બીડી ફૂંકવાની, સિગારેટ ફૂંકવાની સ્વતંત્રતા હોવી જોઈએ. આ તો આર્થિક સ્વતંત્રતા છે, એને કંઈ થોડું તમે એની સ્વતંત્રતા ઉપર કાપ મૂકી શકો. એટલે એની સ્વતંત્રતા ઉપર કાપ નહીં મૂકવાનો. અરે પણ સ્વતંત્રતા ઉપર જો તમે કાપ ના મૂકો તો આ બધું કેન્સર થાય છે અને આ બધું ઉત્પાદન થાય છે અને તમે એને કહો છો કે આ તો દેશનો વિકાસ થયો કારણ કે આવક વધી. તો માણસને મારીને દેશનો વિકાસ કરવો છે અને આવક વધારવી છે. આનું નામ કેપિટાલિઝમ. સ્વતંત્રતાને નામે આ બધું ઉત્પન્ન થાય છે અને બધું ઉત્પાદન એ પેલી જીડીપીમાં ગણાય છે ને એને આપણે વિકાસ કહીએ છીએ. આ વિકાસ આવી રીતે ખરેખર તો ગાંડો થયેલો છે. મને યાદ છે કે એકવાર
જે પેલા ગુટખા છે એની જાહેર ખબરો ન આવે એને માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો જ્યારે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે ગુટખા પેદા કરનારી ભારતની કંપનીઓએ છાપામાં જાહેર ખબર આપી હતી. અને છાપામાં જાહેર ખબર આપીને એવું કહ્યું હતું કે અમે આટલા 1000 કરોડ રૂપિયાનો ભારત સરકારને વેરો ચૂકવીએ છીએ અને અમે આટલા બધા 1000 લોકોને રોજગારી પૂરી પાડીએ છીએ. જો તમે અમને જાહેર ખબર નહીં આપવા દો અને લોકો ગુટખા ચાવશે નહીં તો પછી અમારા કારખાના જો બંધ થઈ જાય તો આ બધાની રોજગારીનું શું અને તમારી સરકારની આવકનું શું? હવે વિચાર તો કરો કે અહીંયા આવક રોજગારી મહત્વની થઈ જાય છે, પણ ગુટખા ચાવવાથી આ જડબાનું કેન્સર થાય છે ને માણસ મરી જાય છે એનું કશું નહીં. અને એનાથી વધારે મહત્વની બાબત કે જો કેન્સર થયું અને એ માણસ દર્દી તરીકે સરકારી હોસ્પિટલમાં આવે છે તો એનો અર્થ એવો થાય છે કે સરકારી હોસ્પિટલમાં જે ખર્ચ થાય છે એ તો મારા તમારા બધાના પૈસાથી ચાલતી સરકારી હોસ્પિટલ છે. એટલે એણે બુદ્ધિપૂર્વકનું કામ કર્યું, કેન્સર પેદા કર્યું અને સરકારી હોસ્પિટલમાં આવ્યો એટલે એની સારવારનો ખર્ચ સરકારે એટલે કે મેં ને તમે કરવેરા સ્વરૂપે ચૂકવ્યો. આ તો કંઈ ન્યાય કહેવાય? પણ મૂડીવાદી વ્યવસ્થામાં આ વાત બહુ સ્વાભાવિક ગણવામાં આવે છે કે લોકોને સ્વતંત્રતા છે દારૂ પીવાની, લોકોને સ્વતંત્રતા છે ગુટખા ચાવવાની. તો પછી એવું પણ કરો ને કે લોકોને એકબીજાનું ખૂન કરવાની એ સ્વતંત્રતા છે. અને જે ખૂન કરે એની પાસેથી 10,000, 20,000, 25,000, 5 લાખ રૂપિયા ટેક્સ લઈ લો. હું તમારા ખિસ્સામાંથી ચોરી કરું, તમારા ઘરમાં આવીને ઘરફોડ ચોરી કરું ને 5 લાખ રૂપિયા લઈ જાઉં તો સરકાર એમ કહે છે કે ચાલો આપણે 10% ટેક્સ આપી દો 5 લાખમાંથી 50,000 રૂપિયા, તમારી ચોરી માફ. બરાબર આવી જ દલીલ અત્યારે ગુજરાતમાં દારૂબંધીના સંદર્ભમાં કરવામાં આવી રહી છે કે દારૂબંધી હોવાને પરિણામે બીજા રાજ્યોમાં જે સરકારોને આવક થાય છે એ આવક ગુજરાત સરકાર ગુમાવે છે. જો આટલી આવક એટલે આશરે માની લો કે 10,000 કરોડ રૂપિયાની આવક ગુજરાત સરકાર ગુમાવે છે તો કે 10,000 કરોડ રૂપિયા આપણે પ્રાથમિક શાળા માટે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે, હોસ્પિટલો માટે ખર્ચી શકીએ ને? એ આપણે નથી ખર્ચી શકતા કારણ કે દારૂબંધી છે. અરે આ તો કઈ જાતની દલીલ છે કે પહેલાં દારૂ પીવડાવવાનો, લીવરનું કેન્સર કરાવવાનું અને પછી કહો છો કે તમે આરોગ્યની સગવડો ઊભી કરવાની એમાંથી જ થયેલી આવકમાંથી. આ તો કોઈ દલીલ છે? તો એનો અર્થ એવો થયો કે આર્થિક સ્વતંત્રતાની પણ અમુક મર્યાદાઓ હોય. તો પછી તમે પેલું હશીશ ને ગાંજો ને ચરસ ને હેરોઈન ને બ્રાઉન શુગર એ બધું પણ લેવા દો ને. એ શું કરવા એના ઉપર પ્રતિબંધ મૂકો છો? જે વસ્તુ ખરાબ છે અને ખરાબ હોવા છતાં વ્યક્તિ પોતાની બુદ્ધિ વાપરીને એ કામ કરે જ છે, એ ફૂંકે છે, એ ચાવે છે, એ ઇન્ટ્રાવિનસ લે છે, તો એનો અર્થ એ થયો કે એ બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો નથી. તો પછી સરકારે થોડી બુદ્ધિ આપવી પડે. હવે સરકાર બુદ્ધિ આપે તો એમ કહેવાય કે સમાજવાદ છે અને આ બધું ચલાયા કરો તો એનો અર્થ એવો થયો કે એ મૂડી વાત છે. એટલે વિકાસની જે ગણતરી છે એ ગણતરીને બરાબર આપણે સમજવાની આવશ્યકતા છે કે આપણે આવી રીતે આવક ગણવી છે, આવી રીતે વિકાસ કરવો છે કે પછી કંઈક જુદું વલણ અપનાવવું છે. વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં આરોગ્ય સેવાની નો પણ વેપાર મુક્ત થાય એને માટેની જોગવાઈ છે, એને માટેની એક ખાસ સમજૂતી છે. એ સમજૂતીનું નામ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ, GATS, GATS. એમાં જે 12 મુખ્ય સેવાઓ અને આશરે 160 કરતાં વધારે પેટા સેવાઓ મુક્ત કરવા માટે જે કરાર થયેલો છે એમાં આરોગ્ય સેવાઓ પણ છે. એને આજકાલ આપણે શું કહીએ છીએ? મેડિકલ ટુરિઝમ એવું નામ આપીએ છીએ. આ તો સારું છે કે અત્યારે કોરોનાના દર્દીઓ અમેરિકાથી કે ઇટાલીથી કે બ્રિટનથી ભારત આવતા નથી કારણ કે એમાં ડર લાગે છે આપણને. નહીં તો આપણે તો એ કરીએ કે અમે તમારી સારવાર કરીશું. કેમ કરીશું? તો કે એટલા માટે કે આપણને એ ડોલર લઈને આવશે ને તો આપણે દુનિયાભરના લોકો માંદા પડે ને આપણે સારવાર કરવાનો ધંધો કરવાનો. એને આપણે પાછું મેડિકલ ટુરિઝમ કહીએ છીએ કારણ કે એમાં ડોલર કમાવાય છે.
અદ્ભુત રીતો ચાલે છે. કદાચ જો ઇન્ટરનેશનલ ટુરિઝમ શરૂ થશે ફરી પાછું, કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તો કદાચ એવું પણ બને કે વિદેશોના કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર એ ભારતના લોકો કરે, કારણ કે અમેરિકામાં અને યુરોપમાં તો એ બહુ મોંઘી થાય છે. તો એના કરતાં આપણે ત્યાં તો ભલે ખાનગી હોસ્પિટલમાં જાય તોય સસ્તી થાય. એટલે અત્યારે ઘણા લોકો આવે જ છે ભારતમાં અન્ય રોગોની સારવારને માટે. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આને આપણે વિકાસ કહીશું તો આ કોરોના કેપિટલિઝમ ખરેખર શું છે? એ કોરોના કેપિટલિઝમ એ છે કે જેમાં સરકાર આરોગ્યની ચિંતા ઓછી કરે છે અને બજાર ઉપર એ બધું ઢોળી દેવા માગે છે. 1938માં અમેરિકામાં પોલિયોનો રોગચાળો ફાટેલો અને એ વખતે અમેરિકાના પ્રમુખ હતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ. એમણે બધું દાન ભેગું કર્યું અને એક બિન સરકારી કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમમાંથી સંશોધન થયું અને પોલિયોની રસી શોધાઈ. આ શોધનારા જે સંશોધક હતા એમનું નામ હતું જોનાસ સાલ્ફ. આ જોનાસ સાલ્ફને એક પત્રકારે પૂછ્યું કે તમે આ રસીનો પેટન્ટ લીધો ખરો? કારણ કે કંઈક નવું શોધાય તો પેટન્ટ લેવાય. પેટન્ટ લેવાય તો જેણે આ બધું શોધ્યું એને ફાયદો થાય. જોનાસ સાલ્ફે એનો જવાબ આપ્યો. પ્રશ્ન શું હતો કે તમે આ રસીનો પેટન્ટ લીધો છે ખરો? જોનાસ સાલ્ફે જવાબ આપ્યો, લોકો પાસે જ એ છે. એ પેટન્ટ કોની પાસે છે? લોકો પાસે જ છે. એનો અર્થ એ થયો કે જોનાસ સાલ્ફે આ પેટન્ટ લીધો નહોતો, ભલે એણે મહેનત કરી. શું તમે સૂરજનો પેટન્ટ લઈ શકો ખરા? આવો એક બીજો સવાલ જોનાસ સાલ્ફે પત્રકારને કર્યો કે આ સૂરજનો પેટન્ટ તમે લઈ શકો ખરા? એમનો કહેવાનો મતલબ એ હતો કે મેં તો દુનિયાના લોકોને પોલિયો ન થાય એને માટે રસી શોધવાનું કામ કર્યું. મારે એ રસી શોધીને ધનવાન નથી થવું, માલેતુજાર નથી થવું, બિલ ગેટ્સ નથી થવું, અથવા બેઝોસ નથી થવું, અથવા મુકેશ અંબાણી નથી થવું. તો આ જે મહત્વનો મુદ્દો છે તે આ છે. ગુજરાતીમાં કહેવત છે મિત્રો, પહેલું સુખ તે જાતે નર્યા. પણ આ પહેલું સુખ કોનું? માણસોનું, પછી દવાઓ બનાવનારી કંપનીઓનું, ખાનગી હોસ્પિટલોનું. ખાનગી હોસ્પિટલો અને દવા કંપનીઓ જે શેર બજારમાં નોંધાયેલી છે એમના જે શેર ખરીદે છે એ શેર ખરીદનારા રોકાણકારોનું કે પછી દુનિયાના બધા લોકોનું? આ સવાલ મને લાગે છે કે આપણે સૌએ પૂછવાની આવશ્યકતા છે. એના જવાબો પણ આપણે શોધવા પડશે. મને લાગે છે કે આ બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે આરોગ્યની સેવાઓ એ બહુ મોટો ધંધો છે અને એ ધંધો કેવી રીતે ચાલી રહ્યો છે એને જો આપણે ન સમજીએ તો આ મૂડીવાદી અર્થવ્યવસ્થાના ભાગરૂપે જે ધંધો ચાલી રહ્યો છે, ઇવન આ કોરોનાના મહામારીના સંજોગોમાં પણ, તો એને આપણે બરાબર સમજી શકીશું નહીં. અને તો કોરોનાની મહામારી દરમિયાન કે એ પછી સરકારોએ શું કરવું જોઈએ એને વિશે પણ આપણે કશું કરી શકીશું નહીં. હું તો એવું સમજું છું કે રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે ભારતમાં બધી જ ખાનગી હોસ્પિટલોનું અત્યારે કમસે કમ 2 વર્ષ માટે રાષ્ટ્રીયકરણ કરી નાખવું જોઈએ. એમને સરકારી હોસ્પિટલો બનાવી દેવી જોઈએ અને 2 વર્ષ માટે રાષ્ટ્રીયકરણ કરવા માટે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે અને સાથે સાથે 2 વર્ષ પછી આપણે જોઈશું કે પરિસ્થિતિ સુધરી છે કે ખરાબ થઈ છે અને એને આધારે પછી નિર્ણય લઈશું. આવું કંઈક કરવું જોઈએ. તો મુદ્દો મુખ્ય એ છે કે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ અને પરિવારોનું આરોગ્ય સારું રહે તેને માટેની જવાબદારી જેમ એમની પોતાની છે
એમ સરકારોની વિશેષ છે, એમ ભારતનું બંધારણ કહે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પોતાના બજેટમાંથી વધુ ખર્ચ કરીને લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ અને એને માટેની વ્યવસ્થાઓ અત્યારે કાયમી ધોરણે પણ ઊભી કરવાની જરૂર છે. તો મિત્રો, આજે આપણે મુખ્યત્વે આરોગ્યના સંદર્ભમાં કોરોના કેપિટાલિઝમ કેવી રીતે કામ કરે છે તેને વિશે વાત કરી. ભવિષ્યમાં ફરી મળીએ ત્યારે બીજા મુદ્દાઓ સાથે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.